આપણે અહીંયા થોડા બેહી રહેવાનું છે. આવતા રહો બાજુ. જય આદિવાસી, જય જોહાર. આવું ઢીલું ઢીલું નહીં ચાલે. આપણો અવાજ, આપણા ગગનચુંબી અવાજ સામે બધા મોટા અવાજે સૂત્ર બોલવાના છે. આવા ઢીલા ઢીલા અવાજે અરવલ્લી પર્વત કઈ રીતના બચાવીશું, એટલે હું બોલું એટલે તમારે બધાએ બોલવાનું છે જોરથી. અરવલ્લી બચાવો હું બોલું એટલે તમારે પર્યાવરણ બચાવો બોલવાનું છે. અરવલ્લી બચાવો, પર્યાવરણ બચાવો, અરવલ્લી બચાવો, પર્યાવરણ બચાવો, અરવલ્લી બચાવો, પર્યાવરણ બચાવો. ધન્યવાદ. આજના આ કાર્યક્રમમાં મંચસ્થ મારી સાથે ઉપસ્થિત આમ આદમી પાર્ટીના યુવા નેતા અને વિદ્યાર્થીઓના નેતા એવા યુવરાજસિંહ જાડેજા, સાથે આપણા ઝોનના પ્રભારી એવા બિપિનભાઈ ગામિતી, સાથે મારી સાથે ઉપસ્થિત થયેલા નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નિરંજનભાઈ વસાવા, સાથે આપણા સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ એવા હિતેન્દ્રસિંહ પરમાર, સાથે અરવલ્લી જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાજેન્દ્રસિંહભાઈ, સાથે આપણા ઝોનના સહપ્રભારી તરીકેની જવાબદારી સંભાળતા મારા સાથી મિત્ર એવા જયદીપસિંહભાઈ બાપુ, અને આ તાલુકાના પ્રમુખની જેમના પર જવાબદારી છે એવા પ્રદીપભાઈ, સાથે વિધાનસભાના પ્રભારી અમારા પરમાર સાહેબ, અને મંચસ્થ ઉપસ્થિત તમામ વડીલો, આગેવાનો, યુવાનો અને મારા સાથી મિત્રો, સાથે સાથે આજુબાજુના વિસ્તારમાંથી ગઈકાલે જ તમને જાણ કરી અને તમે અહીંયા હજારોની સંખ્યામાં ઉપસ્થિત થયેલા મારા વડીલો, માતાઓ, યુવાનો અને મારી બહેનો, સૌ માટે એકવાર જોરદાર આપણે તાળીઓ પાડી લઈએ. સાથે સાથે આપણી અરવલ્લી બચાવોની આ લડતને દેશ અને દુનિયા સુધી લઈ જવા માટે પોતાની ટીમ સાથે ઉપસ્થિત થયેલા મીડિયા મિત્રો માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો. સાથે આપણો કાર્યક્રમ ખૂબ સારી રીતે થાય, કાયદો અને વ્યવસ્થા જળવાય, એના માટે સવારથી જ પોતાનો બંદોબસ્ત અને પોતાની સેવા આપી રહેલા પોલીસ કર્મીઓ માટે જોરદાર તાળીઓ પાડી લો. સાથીઓ, આજની સભા તમે અમે જાણીએ છીએ. આજે તમે જોઈ લો, આદિ અનાદિ કાળથી 2-2.5 અબજ વર્ષની આપણી જે અરાવલ્લીની પહાડીઓ છે, એ પહાડીઓને બચાવવા માટે આપણે રોડ પર ઉતરવું પડ્યું છે. આ સરકારને સામેથી એવું દેખાય છે કે આ માત્ર પહાડ છે. સાથીઓ, આ માત્ર પહાડ નથી, આ એક ક્રાંતિકારી ભૂમિ છે. આ એ આપણી આસ્થા છે, આપણું અસ્તિત્વ છે, આપણી પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથે જોડાયેલી આ પહાડોની યાદીઓ છે. ત્યારે આ ભાજપની સરકાર એમના ઉદ્યોગપતિ મિત્રોના કહેવાથી, એમના અહીંના ખાણ માફિયાઓના કહેવાથી, એમના નેતાઓના કહેવાથી એમને કેન્દ્રીય સશક્ત સમિતિ અંતર્ગત સુપ્રીમ કોર્ટમાં ગયા અને સુપ્રીમ કોર્ટમાં એમણે ચીફ જસ્ટિસ ગગોઈજીના અધ્યક્ષસ્થાને ખંડપીઠે એવો ચુકાદો આપ્યો 20 નવેમ્બર 2025 ના રોજ કે અરાવલ્લી એને જ માનવામાં આવશે કે જે 100 મીટરથી ઊંચી પર્વતમાળાઓ હશે. ત્યારે સાથીઓ, આ અરાવલ્લી ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી નો આપણું કુદરતી કવચ છે. એને ખનીજ માફિયાઓને આપવા માટે 100 મીટરની વ્યાખ્યા બનાવવામાં આવી છે. અને આ 100 મીટરની વ્યાખ્યામાં એમના ખનીજ માફિયાઓ, એમના ઉદ્યોગપતિઓ આવનારા દિવસોમાં આ વિસ્તારમાં આવે, એના માટે આ સરકારે રેડ કાર્પેટ નાખી આપ્યા છે. રેડ કાર્પેટ પાથરી આપ્યા છે કે આવો, તમે આ પહાડીઓને ડ્રિલિંગ કરો, ખનન કરો, આ નદીઓનો આ જળ, જંગલ, જમીન તમે લઈ જાઓ, તમે લૂંટો. એના માટે સરકાર એમના ઉદ્યોગપતિઓને અહીંયા બોલાવવા માંગે છે. ત્યારે આ સરકારને અમે કહેવા માંગીએ છીએ, આ પહાડો એ તમારી સરકારે બનાવેલા પહાડો નથી. આ પહાડો હજારો વર્ષથી અહીંયા અડીખમ ઉભા પહાડો છે. આ જંગલો
તમારા જંગલ ખાતાએ સાચવેલા જંગલો નથી. આદિ અનાદિ કાળથી અમારા પૂર્વજોએ સાચવેલા આ જંગલો છે. એ જંગલો અમે ક્યારે લૂંટવા નથી દેવાના. તમે જોઈ લો, વ્યાખ્યા એવી કરી કે 100 મીટર ઊંચો પર્વત હશે એને જ અરાવલ્લી માનવામાં આવશે. 500 મીટરના અંતરમાં જે પહાડીઓ છે એ પહાડીઓને પણ અરાવલ્લીમાં સમાવેશ કરવામાં નહીં આવે અને એમને જંગલના નિયમોમાં લાગુ નહીં પડે, એમને સંરક્ષણ નહીં મળે. વિચાર કરો, આ જ ઉદ્યોગપતિઓની નજરો આપણા પહાડો પર આવેલી છે, આપણા પહાડો જંગલો પર પડેલી છે. ત્યારે સાથીઓ, આ પહાડોમાં માઇનિંગ થશે તો પર્યાવરણનો નાશ થશે, પ્રકૃતિનો નાશ થશે, પાણીનો નાશ થશે અને જે પણ હજારો જીવજંતુઓની પ્રજાતિઓ છે, પ્રાણીઓની પ્રજાતિ છે, વન્ય પ્રાણીઓની પ્રજાતિ છે, માનવ જાતિ માટે આવનારા દિવસોમાં અરવલ્લીની જે પણ અરવલ્લી પર અતિક્રમણ થવાના છે એ સમગ્ર માનવ જાતિ માટે ખૂબ મોટો આવનારા દિવસોમાં વિનાશકારી સાબિત થવાનો છે. ત્યારે એમને બચાવવા માટે આજે રાજસ્થાનના લોકો આગળ આવ્યા છે. આજે આ મંચ પરથી એમના માટે જોરદાર તાળીઓ પાડી લો. સાથે સાથે આ ક્રાંતિકારી અરવલ્લી અને સાબરકાંઠાની ભૂમિમાંથી એ રાજસ્થાનના, હરિયાણાના અને દિલ્હીના લોકોને અમે કહેવા માંગીએ છીએ કે અમે પણ ગુજરાતના તમામ વર્ગના લોકો અરવલ્લી પહાડોને બચાવવા માટે આવનારા દિવસોમાં ગાંધીનગર ખાતે અમે કૂચ કરવાના છે. ગુજરાત સરકારનું જ્યારે વિધાનસભા બજેટ વિધાનસભાનું સત્ર હશે ત્યારે બજેટ સત્રમાં અરવલ્લીના પહાડોને બચાવવા માટે આખા ગુજરાતમાંથી લાખો લોકો ગાંધીનગર તરફ કૂચ કરવાના છે. સાથે સાથે રાજસ્થાનના લોકોને કહેવા માંગુ છું, આપણી આ ધરોહરને બચાવવા માટે, આપણા પૂર્વજોએ સાચવેલા આપણા ઇતિહાસના બચાવવા માટે, આપણા આસ્થાના પહાડોને બચાવવા માટે જ્યારે રાજસ્થાન અને દિલ્હી અને હરિયાણાના લોકો દિલ્હી માટેનું આહવાન કરશે તો ગુજરાતમાંથી હજારો નહીં પણ લાખો લોકો અમે દિલ્હી પહોંચવા માટે પણ તૈયાર છે. અમે આ સરકારની નીતિ મંજૂર નથી. સરકારે વિકાસના નામે જે વિનાશ કર્યો છે ત્યારે આજે વિકાસના નામે આ પહાડો ઉદ્યોગપતિઓને આપવાની વાત છે. ત્યારે સરકારને કહેવા માંગીએ છીએ કે તમારા વિકાસથી હવે અમને દાજ લાગે છે, અમે દાજીએ છીએ. એટલે તમારો વિકાસ અમારી પ્રકૃતિના વિનાશથી થતો હોય, તમારો વિકાસ અમારા આદિવાસીઓના વિનાશથી થતો હોય, તમારો વિકાસ અમારી નદીઓના વિનાશથી થતો હોય, તમારો વિકાસ અમારા હવા પ્રદૂષણથી થતો હોય, તમારો વિકાસ અમારા વાયુ અને જળ પ્રદૂષણથી થતો હોય તો અમને તમારો વિકાસની જરૂર નથી. અમે એક પણ ઇંચ જમીન આપવાના નથી. અહીંયા નજીક કોટેશ્વર ધામ આવ્યું છે. આ કોટેશ્વરથી સરસ્વતી નદી નીકળે છે. આ અરવલ્લીના પહાડોમાંથી બનાસ જેવી નદીઓ નીકળે છે. અરવલ્લીનો પહાડ, એમાં રહેલા લાખો પ્રજાતિના વૃક્ષો અને આજે આ વાયુને સંતુલન કરે છે, ગ્લોબલ વોર્મિંગને સંતુલન કરે છે. સાથીઓ, આવનારા દિવસોમાં અરવલ્લીના પહાડો નહીં રહેશે તો આપણી નદીઓ પણ સુકાઈ જવાની છે, આપણા કુવાઓ પણ સુકાઈ જવાના છે, આપણા બોર પણ સુકાઈ જવાના છે, આપણને પીવાના પાણી પણ નથી મળવાના, સિંચાઈના પાણી પણ નથી મળવાના, અનાજ પણ આપણે નથી પકવી શકવાના અને માનવ જીવન પણ આ અત્યાચાર થાય છે. ત્યારે મારા વડીલો, મારા યુવાનો, મારી બહેનોને કહેવા માટે અમે આવ્યા છે. આ અરવલ્લી માટે માત્ર પાલનપુર, બનાસકાંઠા, સાબરકાંઠા કે અરવલ્લી જિલ્લાના લોકો એકલા નથી. જરૂર પડશે તો ગાંધીનગરમાં દક્ષિણ ગુજરાતના લાખો લોકોને પણ લાવવા માટેની તાકાત આપણે રાખીએ છીએ. આદિવાસી આ જંગલોમાં શાંતિથી જીવે છે. એમને કોરિડોરના નામે વિસ્થાપિત કરવામાં આવે છે, ડેમોના નામે વિસ્થાપિત કરવામાં આવે છે, રોડોના નામે વિસ્થાપિત કરવામાં આવે છે, રેલવેના નામે વિસ્થાપિત કરવામાં આવે છે, જીઆઈડીસી, જીએમડીસી ના નામે વિસ્થાપિત કરવામાં આવે છે. અને હવે આદિવાસીઓના પહાડો પર આ સરકારની નજર છે. ત્યારે
આ સરકારને પણ કહેવા માંગીએ છીએ, આ પહાડો તમારી સરકારે નથી બનાવ્યા, તમારા ઉદ્યોગપતિઓ નથી બનાવ્યા, તમારા ખનિજ માફિયાઓએ નથી બનાવ્યા. અમારા પહાડો તરફ તમે આંખ નાખશો તો તમારી આંખો કાઢી લેવા માટે પણ અમે તૈયાર રહીશું. જે જંગલ ખાતાના અધિકારીઓ એ પણ કાન ખોલીને સાંભળી લે. અમારા ખેડ બ્રહ્માના, પોસીનાના, અમારા પાડલિયાના, અમારા અંબાજીના, અમારા ભીલોડાના લોકો જંગલ જમીન ખેડીને પોતાનું જીવન નિર્વાહ કરે છે. એમણે જંગલની જમીનો મેળવવા માટે સરકારમાં દાવાઓ, અરજીઓ કરી છે. 10-10, 15-15 વર્ષથી આ જંગલ ખાતાના લોકોએ એમને દાવા, અરજીઓ મંજૂર નથી કરી. સનતો આજ દિન સુધી આપી નથી. અને અમારા લોકો જ્યારે પાક વાવણી કરે ત્યારે પહોંચી જઈને વાવેતરના નામે, વનીકરણના નામે અમારી બહેનોના ઘરો તોડવામાં આવે છે, અમારા લોકોના કુવાઓ પૂરવામાં આવે છે, અમારા લોકોને લાઠીચાર્જ કરવામાં આવે છે. ત્યારે આ જંગલ ખાતાના અધિકારીઓને પણ કહેવા માંગુ છું, તમારો જંગલ ખાતાનો સંરક્ષણનો ધારો અંગ્રેજોએ 1862માં બનાવ્યો હતો. તમારું જંગલ ખાતું 1927માં બનાવ્યું હતું. આદિવાસીઓ તો એ આદિ અનાદિ કાળથી આ જંગલોમાં રહી છે ને જંગલ સાચવેલા. ત્યારે તમારું જંગલ ખાતું પણ નહોતું. ત્યારે અમારા વિસ્તારમાં અમારા પૂર્વજો રહેતા હતા, અમારા કબીલાઓ, અમારા સરદારો હતા અને એમણે આ જંગલો સાચવેલા છે. અમારા આદિવાસીઓને હેરાન કરવાનું તમે જરા પણ વિચારશો, અમારા લોકો પર અત્યાચાર કરવાની વાત કરશો તો અમે પણ હકના રહેવાના નથી. અમે જે દિવસે રસ્તા પર ઉતરી જઈશું તે દિવસે તમારું જંગલ ખાતું પણ અહીંયા હોટેલું નહીં મળશે. અમે જે દિવસે રસ્તા પર ઉતરી આવીશું એ દિવસે તમારા જંગલ ખાતા પણ અહીંયા હોદેલા મળવાના નથી. એ જંગલ ખાતાના અધિકારીઓ, એ ભાજપના નેતાઓના ઇશારે કામ કરનારી એ પોલીસ, એમને પણ અમે કહેવા માંગીએ છીએ, અમારા આદિવાસી સમાજ હોય, અમારા ખેડૂતો હોય, અમારા યુવાનો હોય, અમારી માતા બહેનો હોય, એમને હેરાન પરેશાન કરવાનું બંધ કરી દેજો. અમારા ઘરમાં મૂકેલા અમારા તીરકામઠા, અમારા ધારિયા, પાલિયા અને ભાલા અમે શણગાર માટે નથી મૂક્યા. અમારા ઘરમાં મૂકેલા ભાલા, પાલિયા અને તીરકામઠા અમે શણગાર માટે નથી મૂક્યા. જે દિવસે જરૂર પડશે ને એ દિવસે આ રોડ પર ઉતરીશું અને જે દિવસે જરૂર પડશે એ દિવસે ગાંધીનગરના રોડ પર અમે જ ઉતરીશું અને ગાંધીનગરનો રસ્તો પણ અમે પકડીશું અને અમારા લોકોની જમીનો છીનવવાની વાત કરશો, અરવલ્લી પર્વતો તોડવાની વાત કરશો, જંગલોને નાશ કરવાની વાત કરશો તો આ ગુજરાત નહીં, દિલ્હીમાં જઈને પણ નેપાળવાળી કરવી પડશે તો નેપાળવાળી પણ થશે. નેપાળવાળી પણ કરીશું. ક્યાં સુધી અમારા ખેડૂતની છાતી પર આવીને અમારા લોકોને તમે મારો છો? અમારી માતાઓની છાતી પર પગ મૂકીને અમારા ગામોના ઘરો તોડો છો, અમારી જમીનો છીનવો છો. હમણાં પહાડોના નામે, અમારી પ્રકૃતિના નામે, અમારી સંસ્કૃતિને તમે છિન્ન ભિન્ન કરવાના પ્રયાસ નહીં કરો. અમને આદિવાસીઓને છંછેડશો નહીં. અમે જ્યાં સુધી શાંત છે ત્યાં સુધી શાંત છે. અમે સંવિધાનમાં માનનારા છે, સંવાદમાં માનનારા છે, પણ અમારા આદિવાસીઓને છંછેડશો તે દિવસે તમારા જંગલ ખાતા અને પોલીસ ખાતા પણ અહીંયા નજરે નહીં પડે. આ ભાજપની સરકારે હમણાં 3 દિવસ 4 દિવસ પહેલા લોકસભાના ગૃહમાં મનરેગાનું નામ બદલ્યું. આપણે કીધું મનરેગામાં કૌભાંડ થયા, મનરેગામાં ભ્રષ્ટાચાર થયા, મનરેગામાં કૌભાંડ થયા, મનરેગામાં ભ્રષ્ટાચાર થયા. એમના મંત્રીઓ, એમના તંત્રીઓ, બધા લોકો જેલો, એમના છોકરાઓને જેલો થઈ. ત્યારે આ ભાજપની સરકારે મનરેગાનું નામ બદલીને જીરામજી નામ રાખ્યું. જીરામજી નામ રાખ્યું. આપણા વડીલો બધા કહેતા હતા કે રામજી ભગવાન તો બધાના હૈયે વસે છે. સાચી વાત છે ને? રામજી તો હૈયે વસે છે અમારા બધાના. મનરેગાના નામ બદલવાથી તમારા કૌભાંડો અમે ભૂલી જવાના નથી, તમારા ભ્રષ્ટાચારીઓને અમે છોડવાના નથી. આજે રોજગારીના નામે જે પૈસા આવતા, ગ્રાન્ટ આવતી, એ ગ્રાન્ટો આ લોકોએ કૌભાંડો કરીને એમના ઘરો ભરી દીધા છે. એમના છોકરાઓ વિદેશોમાં ભણે છે અને આપણને આ લોકો જે પ્રકારે રોજગારી આપણી છીનવી લીધી, આપણા બાળકો કુપોષિત છે,
શાળાઓમાં શિક્ષકો નથી, બાળકોને શિક્ષણ નથી, ત્યારે આપણે બધાએ જાગી જવું પડશે સાથીઓ. બંધારણની અનુસૂચિ 5 પૈસા એક્ટ 1996 એમાં આપણને પ્રાવધાન છે. એમાં પણ પૈસા એક્ટમાં પણ કહેવામાં આવ્યું છે ન લોકસભા ન વિધાનસભા, સબસે ઊંચી ગ્રામ સભા. ત્યારે ગ્રામ સભાના પાવરનો ઉપયોગ આવનારા દિવસોમાં આપણે કરવા માટે બધાએ સજાગ થઈ જવું પડશે. આપણા લોકો પૈસા એક નથી જાણતા, આપણા લોકો ગ્રામ સભાનો પાવર નથી જાણતા, અને બહારના લોકો આવીને આપણા ગામમાં આવીને આપણા લોકોને દંડાવાળી કરીને જાય છે. ત્યારે હવે એ દંડાવાળી વાળા કરવા વાળા લોકો સામે આપણે ગ્રામ સભાના પાવરનો તમે ઉપયોગ કરો. એ સીએમ હશે કે પીએમ હશે, એનો એસપી હશે કે આઈજી હશે, ડીસીએફ હશે કે ફોરેસ્ટર હશે, બધા સામે ગ્રામ સભાના પાવરનો ઉપયોગ કરો. એમને એમનો અક્કલનું ભાન આપણે અવડાવી દઈશું. ત્યારે સાથીઓ, એક બાજુ આપણા દેશના વડાપ્રધાન મોદીજી દરેક દેશોમાં જાય અને દેશોમાં મોટી મોટી વાત કરે. मैं उस देश से आ रहा हूं जहां सभी लोग एक पेड़ मां के नाम ની વાત કરે છે ને વડાપ્રધાન. એક પેડ રોપીને કરોડો રૂપિયા એના પોસ્ટરો લગાડવામાં આવે છે, અબજો રૂપિયાના પ્રચાર પ્રસાર કરવામાં આવે છે. એક પેડ માં કે નામના નામે આપણને ગુમરાહ કરે છે અને આખા જંગલો એમના ઉદ્યોગપતિ મિત્રોને આપી દે છે. ત્યારે આ સરકારને આપણે ઓળખી લેવી પડશે, જે સંવિધાન આઝાદીના 78 વર્ષ પછી પણ નથી લાગુ કરી શક્યા. ગુજરાતમાં 30 વર્ષથી એમનું શાસન છે. આપણી જનતાને માત્ર ને માત્ર ભય, ભૂખ અને ભ્રમ અને ભ્રષ્ટાચાર આપ્યો છે. આજે નાનામાં નાનો માણસ સામાન્ય કામ લઈને જાય, એના સાથે પણ અન્યાય થાય છે. એની સાથે કોઈ કામ કરવા માટે કમિશનો આપવા પડે છે. ત્યારે મારા સાથીઓ, મારા યુવાનો, લડતો ખૂબ લાંબી ચાલવાની છે. અરવલ્લી બચાવોની લડત પણ ખૂબ મોટી ચાલવાની છે. જંગલો જમીનોને બચાવવા માટેની લડત પણ લાંબી ચાલવાની છે. આપણા બાળકોની શિક્ષાની લડત પણ લાંબી ચાલવાની છે. યુવાનોના રોજગારની લડત પણ લાંબી ચાલવાની છે. ત્યારે મારા સાથીઓ, લડવા માટે અમે તમને આહવાન કરીએ છીએ. આમ આદમી પાર્ટીમાં તમે જોઈ લો, તમામ લોકો, આ ક્રાંતિકારી લોકો, આમ આદમી પાર્ટી એટલે ક્રાંતિમાંથી ઉદ્ભવેલી પાર્ટી. ત્યારે આમ આદમી પાર્ટીમાં તમને અમે આહવાન કરીએ છીએ, આવનારા દિવસોમાં કોઈ પણ મોરચે આ ગુજરાતની ભાજપની સરકાર સામે લડવું હશે તો આમ આદમી પાર્ટીના મંચ પર આવીને અમારી ટીમ સાથે સહકાર આપીને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી દૂર કરવું પડશે. સાથીઓ, આજે મેં અહીંયા ઉપસ્થિત મારા વડીલો છે, મારી માતાઓ છે, મારા યુવાનો છે, તમામ લોકોને હું કહેવા માટે આવ્યો છું, આ લોકોને આપણે સામાજિક લડતના નામે પહોંચી નથી વળતા. એ લોકો સત્તામાં બેઠા બેઠા આપણા તમાશાઓ જોઈ છે. આપણે લડેંગે જીતેંગે, જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન આપીએ, એની આ લોકો મજાકો ઉડાવે છે. ત્યારે હવે આપણે બધાએ નક્કી કરી લેવું પડશે કે રાજનીતિથી કોઈ દૂર નથી ભાગવાનું. રાજનીતિમાં આવો અને જાહેર જીવનમાં આવીને આ લોકોને તાલુકા, જિલ્લા અને આવનારી વિધાનસભામાંથી દૂર કરો એવું આહવાન કરું છું. આ લોકો ક્યારે તમારી રક્ષા માટે, અરવલ્લી બચાવવા માટે કોઈ આપણી સાથે આવીને ઊભું નથી રહેવાનું. એમને તો એ કોન્ટ્રાક્ટરો સાથેની ભાગીદારી છે, ખનન માફિયાઓ સાથે હપ્તા ચાલે છે, એમના વાહનો એમાં મૂકેલા છે. એ ક્યારે તમને અરવલ્લી બચાવવા માટે કે આદિવાસીઓ બચાવવા માટે આવવાના નથી. ત્યારે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી લોકો તમારી વચ્ચે છે. આવનારા દિવસોમાં ક્યાંય પણ કોઈ માતા બહેન સાથે અન્યાય થશે, મારા ખેડૂતોમાં સાથે અન્યાય થશે કે મારા યુવાન ભાઈઓ સાથે, ચાહે વહીવટી તંત્ર અન્યાય કરે, ચાહે ભાજપના નેતાઓ અન્યાય કરે, આવનારા દિવસોમાં એ લોકોને પણ આપણે છોડવાનો નથી. ઈંટનો જવાબ પથ્થરથી આપણે આપવાનો છે. ત્યારે સાથીઓ, આજે તમે જોયું હશે, પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આખું મંત્રીમંડળ બદલી નાખ્યું. આપણા વિસ્તારના પણ એક મંત્રીને એમાં લીધા છે, પણ આ મંત્રી કઈ તમારા માટે કરવાના નથી. એ મંત્રી તો ચાવીવાળા રમકડા છે, માત્ર ડુગડુગી જેવું ફરવાના છે. એ મંત્રી તમારા કોઈના કામ કરવા માટે તમને મળવાના નથી. એમના આકાઓ દિલ્હીમાં બેઠા છે,
થોડી ઘણી સરકાર દિલ્હીથી ચાલે છે, થોડી ઘણી સરકાર અધિકારીઓથી ચાલે છે. અને આ હું તો કહેવા માંગુ છું, આ લોકોએ મંત્રીમંડળ આખું બદલ્યું એમનો વિરોધ પાડવા માટે, એમનો વિરોધ શાંત કરવા માટે. પણ એ સરકાર ભલે મંત્રીમંડળ બદલે એનાથી આપણને ફેર પડતો નથી. આપણે બધાએ 2027 આખી નાખી સરકાર બદલી કાઢવાની છે. આખી નાખી સરકાર બદલી કાઢીશું. ત્યારે આજે તમને શું લાગે છે? આ સરકાર ચાલે છે, કોઈ સરકાર બરકાર ચાલતી નથી. આજે તો દિલ્હીથી બધું ચાલે છે અને સરકારમાં રહેલા મંત્રીઓ એ સર્કસની જેમ ત્યાં પોતાનું પાત્ર નિભાવે છે. કોઈ સરકાર ચાલતી નથી. આપણી સરકાર, આપણી ગ્રામ સભાનો પાવર છે. એટલે આવનારા દિવસોમાં રૂઢિગત ગ્રામ સભાઓ ભરવાનું તમારે બધાએ ચાલુ કરી દેવાનું છે. ત્યારે સાથીઓ, અંબાજીના લોકો માટે અમે બોલીએ. ગયા વર્ષે પોસીના માટે ત્યાંના લોકોની જમીનો છીનવાઈ ગઈ, ઘરો તોડી નાખ્યા, એના માટે લડ્યા. ગુજરાતમાં નર્મદાના કેવડિયા માટે લડવાનું હોય, નર્મદાના વિસ્થાપિતો માટે લડવાનું હોય. મનરેગા યોજનાના ભ્રષ્ટાચારો ઉજાગર કર્યા, નલ સે જલ યોજનાના ભ્રષ્ટાચારો આપણે ઉજાગર કર્યા. આપણા યુવાનોને શિષ્યવૃત્તિ નહોતી મળતી, સરકાર સામે લડીને ફ્રી સિપ કાર્ડ ચાલુ કરાવ્યા. સરકાર સામે લડીને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ કરાવી, એમના તાઇફાઓને ઉજાગર કર્યા. ત્યારે આ સરકારને ગમતું નથી. તમે જોયું હશે, હમણાં એક સામાન્ય ન્યાય જેવા કેસમાં મને એરેસ્ટ કરી લેવામાં આવ્યો. મને બળજબરીપૂર્વક મીટિંગમાં બોલાવ્યો. મીટિંગમાં બોલાવીને મારી સાથે માથાકૂટ કરી. ભાજપના લોકોએ માથાકૂટ કરીને પોલીસ બોલાવીને તાત્કાલિક તમારા ધારાસભ્યને, તમારા દીકરાને પકડી લેવામાં આવ્યો. મને કોઈ પણ મામલતદાર ડેડિયાપાડાની કોર્ટમાં રજૂ કરવામાં ન આવ્યો. મને ડાયરેક્ટ રાજપીપળાની જેલમાં નહીં, સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. અને સેશન કોર્ટમાં તમે કદાચ જોયું હશે, મારા વકીલો કોર્ટમાં આવવા માટે આજીજી કરે કે ભાઈ અમને જવા દો, અમારી ચૈતરભાઈના વકીલ છે, અમને કેસ લડવા દો. એક પણ વકીલને કોર્ટમાં નહીં આવવા દે પોલીસ. એ ભાજપના નેતાઓના ઇશારે એ પોલીસે નર્મદાની જેલમાં રાખવાની જગ્યાએ વડોદરાની સેન્ટ્રલ જેલમાં મને નાખી દીધો. તમે બધા જાણો છો, આ લોકોએ જેલમાં પણ અમને વેદનાઓ આપી, અમને ડરાવ્યા, અમને ધમકાવ્યા. અમને કહેવામાં આવ્યું કે તમારે સરકાર સામે નથી બોલવાનું, તમારે આદિવાસીઓના અધિકારોની વાત નથી કરવાની, તમારે વિદ્યાર્થીઓની સ્કોલરશીપની વાત નથી કરવાની, તમારે ખેડૂતોને ટેકાના ભાવની વાત નથી કરવાની, તમારે કર્મચારીઓની રજૂઆત નહીં કરવાની, તમારે આઉટસોર્સિંગના અધિકારીઓ માટે નહીં બોલવાનું. તો તમે અમને જેલમાંથી તમને આજે છોડી દઈએ. ત્યારે સરકારને અમે જેલમાંથી પણ કીધું હતું, જ્યાં સુધી થાળીમાં ચણા રહે છે ત્યાં સુધી ચૈતર વસાવાના જેલમાં આવવા જવાનું થશે. જ્યાં સુધી જેલની થાળીમાં ચણા રહેશે ત્યાં સુધી ચૈતર વસાવાનું આ જેલમાં આવવા જવાનું બનતું રહેશે. અને તમારે જેટલી જેલો કરવાની હશે કરી લો. આ ચૈતરભાઈ તમારી જેલોથી ડરવાવાળા નથી. તમે જોયું હશે, એક અઠવાડિયું, એક મહિનો નહીં, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, એમ કરતા કરતા 80 દિવસ. આ લોકોની ઈચ્છા હતી કે આને 2-3 વર્ષ રાખીશું, પણ મારા વડીલોના આશીર્વાદ હતા. મારી માતાઓ મારી ચિંતા કરતી, મારા વડીલો મારા માટે માનતા રાખતા, અને હું 80 દિવસમાં છૂટીને તમારી વચ્ચે આવી ગયો છું. તમારા બધાના પ્રાર્થનાથી, તમારી દુઆઓથી, તમારી ચિંતાઓથી મને જામીન મળી ગયા અને હું જેલની બહાર આવ્યો. મારા નિરંજનભાઈ વસાવા, મારા બિપિનભાઈ ગામીટી, મારા જયદીપસિંહ બાપુ બધા મને લેવા આવ્યા. એમણે કીધું, ચૈતરભાઈ જામીન તો અમે કરાવી દીધા છે, પણ આ નાલાયક સરકારે તમારા વિસ્તારમાં તમને પ્રવેશ બંધી ફરમાવી છે. તમે વિચાર કરો સાથીઓ, જે ડેડિયાપાડા સાગબારાના લોકોએ મને આટલી નાની ઉંમરમાં મને ધારાસભ્ય બનાવ્યો અને એમના કામ માટે મારું તા કાર્યાલય પણ છે, ત્યાં એમના કામ નહીં કરી શકું, એમના સુખમાં ને દુઃખમાં ઉભો રહી નહીં શકું, એમના ઘરે જઈ નહીં શકું, ત્યાં મારું ગામ છે, મારું ઘર છે, મારો પરિવાર છે, એમને મળી નહીં શકું. એના માટે આ સરકાર મારા વિસ્તારમાં મને જવા નથી દેતી. અને આજે પણ અમે રાજપીપળા રહીને લોકોના કામ કરીએ, છોટાઉદેપુર રહીને લોકોના કામ કરીએ, ત્યારે આ ભાજપના નેતાઓ, એમના સાંસદ,
એમની પોલીસ આજે પણ અમને ફોન કરીને ડરાવે છે, ધમકાવે છે, કહે છે કે તમને ડેડિયાપાડામાં તો પ્રતિબંધ અમે કરાવી દીધો, તમે જો લોકોનો અવાજ બનતા રહેશો તો આવનારા દિવસોમાં નર્મદામાંથી પણ તમને પ્રવેશબંધી કરાવીશું. તમે આદિવાસીઓ માટે વધારે લડો છો, આવનારા દિવસોમાં અંબાજીથી ઉમરગામના વિસ્તારોમાં પણ પ્રતિબંધ કરાવીશું. ત્યારે આજના મંચ પરથી એ લોકોને પણ હું કહેવા માંગુ છું, તમે મને ડેડિયાપાડામાં નથી જવા દેતા, તમે મને નર્મદામાંથી બહાર કાઢશો, તમે મને અંબાજીથી ઉમરગામના વિસ્તારોમાંથી તો બહાર કાઢી દેશો, પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહી છે, ત્યાંથી ક્યારે બહાર નહીં કાઢી શકો. મારી માતાઓ મારા માટે દુઆ કરે છે, પ્રાર્થના કરે છે, માનતા રાખે છે, ઉપવાસ કરે છે, મારા વડીલો મારી ચિંતા કરે છે, ત્યાં સુધી તમારા ચૈતરભાઈ ને તમારો કઈ ડર નથી અને ચૈતરભાઈ તમારાથી ડરવાનો નથી. ત્યારે સાથીઓ, આમ આદમી પાર્ટીમાં રહીને અમે સમાજની વાત કરીએ, સંવિધાનની વાત કરીએ, અધિકારોની વાત કરીએ, ત્યારે આ લોકો અમને ડરાવે છે, અમને નક્સલી બનાવવાની વાત કરે છે કે તમે હથિયારો લઈને ફોરેસ્ટવાળા પર ફાયરિંગ કરો છો, તમે હથિયારો લઈને જંગલ ખાતાને પોલીસ અધિકારીને ધમકાવો છો, તમે જાહેર મંચ પરથી સરકારને ચેલેન્જ કરો છો, તમે ગેરમાર્ગે દોરવાની વાત કરો છો, નક્સલવાદ પેદા કરવાની વાત કરો છો. આદિવાસી અધિકારોની વાત કરે તો એ નક્સલવાદ બનાવવાની વાત છે. આજે તમે છત્તીસગઢમાં જોઈ લો, આખા આદિવાસીના જંગલો આ ઉદ્યોગપતિઓને આપી દીધા. આજે હસદેવનું જંગલ અદાણીને આપી દેવામાં આવ્યું, આજે હૈદરાબાદનું જંગલ એમના ભાજપના નેતાને આપી દેવામાં આવ્યું. એ જ પ્રકારે આપણી બચેલી કુચેલી પહાડીઓ, આપણા જંગલો એમના ઉદ્યોગપતિઓને આપવાની વાત છે. ત્યારે મેં તમને કહેવા માટે આવ્યો છું, તમે બધા એકલા નથી, આવનારા દિવસોમાં તૈયાર થઈ જજો. એ લોકો આપણા અરવલ્લીના જંગલો છીનવવાની વાત કરશે. જે દિવસે અરવલ્લીના જંગલો છીનવવાની વાત કરશે તે દિવસે સંવિધાન પણ સાઈડ પર મૂકી દઈશું, તે દિવસે વાટાઘાટો પણ સાઈડ પર રહેશે અને આ લોકો સાથે તે દિવસે આર પારની લડાઈ અહીંયા થશે. અમે કોઈનાથી ડરવાના નથી. અમે અમારા ગુરુ ગોવિંદજીનો ઇતિહાસ વાંચ્યો છે, અમે અમારા પૂંજા ભીલનો ઇતિહાસ વાંચ્યો છે, હલ્દી ઘાટીના મહારાણા પ્રતાપનો અમે ઇતિહાસ વાંચ્યો છે, અમારી ઝલકારી બાઈનો ઇતિહાસ અમે વાંચ્યો છે, અમારા રાજા વસૈયાનો ઇતિહાસ અમે વાંચ્યો છે, ડુંગરપુરના ડુંગરા ભીલનો ઇતિહાસ અમે વાંચ્યો છે, અમે બિરસા દાદાનો ઇતિહાસ અમે વાંચ્યો છે, રૂપસિંહ નાયકનો ઇતિહાસ અમે વાંચ્યો છે, ખાજ્ય નાયકનો ઇતિહાસ અમે વાંચ્યો છે, ટાટિયા મામાનો ઇતિહાસ અમે વાંચ્યો છે. અમારા પૂર્વજો ગોરા અંગ્રેજો સામે નથી ઝૂક્યા તો અમે તો તમારા કાળા અંગ્રેજોને અહીંયા ઘૂસવા પણ નહીં દઈએ. આ કાળા અંગ્રેજોની ભાષા, આ ઈસ્ટ ઇન્ડિયા કંપની બનીને લૂંટવા આવેલી આ ભાજપની સરકાર એવું માનતી હશે કે આદિવાસીઓ ભોળા છે, પટાવી ફોસલાવીને પોલીસને મોકલીને એમની જમીનો ખાલી કરાવી દઈશું. ત્યારે આ સરકારને કહેવા માંગીએ છીએ, એક પણ આદિવાસીની જમીન પર તમે આંખ નાખી છે તો આવનારા દિવસોમાં તીરકામઠાને ખાલી આ વિસ્તારમાં ચાલવાના છે. આ વાત કરવા માટે આવ્યો છું. સાથીઓ, લડત લાંબી ચાલવાની છે. ત્યારે આવનારા દિવસોમાં આ લોકોને સત્તામાંથી દૂર કરવા માટે તૈયાર થઈ જાઓ. આમ આદમી પાર્ટી અને ચૈતરભાઈ વસાવા, અરવિંદ કેજરીવાલજી, ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયાજી, પ્રવીણ રામજી અને જે પણ રાજુભાઈ કરપડા, આપણા બધા માટે અમે લડીએ છીએ. બિપિનભાઈ ગામેટી હોય, અમારા પરમાર સાહેબ હોય, અમારા રાજેન્દ્રસિંહ હોય, અમારા જયદીપસિંહ બાપુ હોય, અમે હર હંમેશ વિદ્યાર્થીઓ માટે રાતે પણ ઉભા હોઈએ છીએ. ત્યારે મારા યુવાનોને આહવાન કરું છું, આવનારા તાલુકા જિલ્લા માટે કોઈ પણ પાર્ટીનો સંબંધ અને શરમ છોડી દો, કોંગ્રેસનો સંબંધ છોડી દો, ભાજપની શરમ છોડી દો અને આવનારી તાલુકા જિલ્લા માટે લડવા માટે તૈયાર થઈ જાઓ અને લડીને જીતીને બતાવી દો. આમના પરથી સત્તા ખોચી લો. આમનો જીવ પેલા રાજાનો પોપટમાં જીવ હતો, એ પ્રકારનો આમનો જીવ એમની ખુરશીમાં છે. તે દિવસે તમે ખુરશી છીનવી લેશો, આ લોકો ફફડી ફફડીને મરી જવાના છે. એના માટે તૈયાર થઈ જાઓ. નેતૃત્વ પૂરું પાડવા માટે અમે આવ્યા છે. અરવલ્લી બચાવોનું જ્યારે એલાન થશે, આવનારા દિવસોમાં જિલ્લા કક્ષાએ આપણે સૌએ ભેગા થઈને આવેદન પત્ર
આપીને સરકારને ગંભીરતા લેવા માટેની સૂચન કરવાનું છે અને આવનારા બજેટ સત્રમાં અરવલ્લી બચાવોની અંતર્ગત ગાંધીનગર હજારો અને લાખોની સંખ્યામાં તમારે બધાએ પહોંચવાનું છે એ વાત કરવા માટે અમે તમારી વચ્ચે ઉભા છે. ત્યારે સાથીઓ, આ પ્રકૃતિ છે, આ સંસ્કૃતિ, આ પર્યાવરણ, આપણા પાણી, આપણા જીવજંતુ, આપણી પ્રજાતિને બચાવવા માટે આજે સૌ તમે પોતાનો સમય આપીને અહીંયા ઉપસ્થિત થયા છો. ત્યારે હું તમને ખાતરી આપું છું, હું તમને આશ્વાસન આપું છું, આ જ પ્રકારે તમારો સહકાર, આ જ પ્રકારે તમારા આશીર્વાદ મળશે તો આવનારા દિવસોમાં આ એમના ઉદ્યોગપતિઓને, એમની સરકારને આપણા જંગલ તરફ આપણે ઘૂસવા નહીં દઈએ ને નહીં દઈએ. ત્યારે લાંબી વાત નથી કરતો, ટૂંક સમયમાં જ મારે આ વિસ્તારની મુલાકાત લેવાનો અવસર મને મળ્યો અને તમને જાણ કરી ગત રોજ, અને આજે તમે હજારોની સંખ્યામાં સ્વયંભૂ અમને સમર્થન કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છો. ત્યારે મારા વડીલો, મારી માતા તુલ્ય, મારી માતાઓ, મારી બહેનો, મારા મિત્રો, મારા ભાઈઓ, સૌને હું જોહાર નમન કરું છું. અને આ જ રીતે તમારો સહકાર, તમારા આશીર્વાદ અમને આપતા રહેજો. તે જ મારું, તમારો સહકાર એ જ અમારી હિંમત છે, તમારો સાથ એ જ અમારી તાકાત છે. એટલા માટે જ અમે લડીએ છીએ અને લડતા રહીશું. એ જ વિશ્વાસ સાથે આપ સૌએ અમને સાંભળ્યા, અમારું સ્વાગત કર્યું અને સન્માન કર્યું. એ બધાનો ખૂબ ખૂબ આભાર માની વિનમું છું. ધન્યવાદ. જય આદિવાસી, જય જોહાર, જય ભીલ પ્રદેશ. चैतन्य तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. चैतन्य तुम आगे बढ़ो, विपिन भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ.